શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 8 હાઉ ડુ ઓર્ગાનિઝમ રીપ્રોડ્યુસ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે હવે આ પ્રકરણમાં આગળ જઈએ તો આગળનો કોન્સેપ્ટ છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓ. એટલે કે એવું કહી શકાય કે અલિંગી પ્રજનન અને તેના પ્રકારો વિશે વાત કરી છે. સૌ પ્રથમ પહેલો પ્રકાર આપ્યો છે ભાજન. ભાજન એટલે શું અને કયા કયા સજીવો આ પદ્ધતિથી પ્રજનન કરે છે એ જોઈએ તો એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. આ પ્રજનન ક્રિયાને ભાજન કહેવામાં આવે છે. જો અહીંયા કહ્યું છે કે એક કોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે. કયા સજીવો આ પ્રકારે પ્રજનન કરે છે? તો ઘણા જીવાણુ અને પ્રજીવો. જીવાણુ એટલે બેક્ટેરિયા અને પ્રજીવો એક ઉદાહરણ તરીકે લેવું હોય તો અમીબા અને પ્લાઝ્મોડિયમ. તો એમનામાં કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે અમીબાની વાત કરી છે, આપણને આકૃતિ આપી છે કે જ્યારે અમીબાનું પ્રજનન થાય અમીબામાં ત્યારે સૌ પ્રથમ તમે આકૃતિમાં જોઈ શકો છો કોષ કેન્દ્ર જે છે તે ચપટો બને છે, લંબાય છે. ત્યાર પછી ધીમે ધીમે તેના બે ભાગ પડે છે અને ક્રમશઃ આગળ જતાં વચ્ચે ખાંચ જે છે તે લંબાય છે અને બે બાળકોષો અસ્તિત્વમાં આવે છે. પણ એ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે અમીબા જેવા સજીવમાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે, પરંતુ કેટલાક એક કોષીય સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે અને તેમનામાં જે કોષ વિભાજન થાય અથવા તો તે નિયત સમતલમાં જ થાય છે. ઉદાહરણ અહીં આપણને આપ્યું છે લેશમાનિયા, કે જે કાલા અઝરના રોગકારક છે. ક્યારેક કાલા અઝાર પણ કહેવામાં આવે છે. તો આ કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. અને આથી આ સજીવોમાં જ્યારે પ્રજનન થાય છે ત્યારે તે ચોક્કસ આયામ સમતલમાં જ થાય છે, ઊભા તરીકે થાય છે. તો આ પદ્ધતિ હતી એ દ્વિભાજન પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે ભાજન જે છે એના બે પ્રકાર છે. એક દ્વિભાજન કે કોષના બે સરખા ભાગ થાય અને બે બાળકોષો નિર્માણ પામે. બીજી પદ્ધતિ છે ભાજનની, એને કહેવાય છે બહુભાજન. ઉદાહરણ તરીકે મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ, મેલેરિયા માટે જવાબદાર જે પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ, આ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિમાં વિભાજિત થાય છે. આ એક કોષી સજીવ જે છે તે એક કોષી સજીવ એક સાથે અનેક સંતતિ અથવા બાળકોષોમાં વિભાજિત થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે પ્લાઝ્મોડિયમ છે એ એની ફરતે એક કવચ બનાવે છે જેને આપણે કોષ્ટ કહીએ છીએ, અને તે કવચની અંદર અનેકવાર તેમનું વિભાજન થાય છે અને અનેક બાળકોષો નિર્માણ પામે છે. અનુકૂળ પરિસ્થિતિ મળતા આ કોષ્ટ તૂટે છે અને બાળકોષો મુક્ત થાય છે. એ જ રીતે ઈસ્ટ જે છે તેમાં પણ નાની કલિકા ઉપસી આવે છે અને તે પણ અલિંગી પ્રજનનમાં કહેવાય. તો આમ અલિંગી પ્રજનનનો પહેલો પ્રકાર હતો ભાજન. એના મુખ્ય બે પ્રકાર દ્વિભાજન અને બહુભાજન. અમીબામાં દ્વિભાજન જોવા મળે છે
જ્યારે આ પ્લાઝ્મોડિયમ જે છે એમાં બહુભાજન જોવા મળે છે. લેશમાનિયામાં પણ દ્વિભાજન જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર આપણને કયો છે? અવખંડન. એટલે કેટલાક બહુકોષી સજીવોમાં જોવા મળે છે. ભાજન જે હતું તે એકકોષી સજીવમાં જોવા મળે છે. આ અવખંડન બહુકોષી સજીવોમાં જોવા મળે છે. શરીર એટલે સરળ સંરચના ધરાવતા હોય એવા બહુકોષી સજીવો, સરળ સંરચનાવાળા બહુકોષી સજીવોમાં આ રીતે પ્રજનન થતું જોવા મળે છે. આપણને ઉદાહરણ આપ્યું છે સ્પાયરોગાયરા, કે સ્પાયરોગાયરા જ્યારે સામાન્યતઃ વિકાસ પામે, એટલે એવું કહી શકાય આ લીલ છે સ્પાયરોગાયરા, અને તે એવું કહી શકાય પરિપક્વ પામે ત્યારે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય. એટલે નાના નાના ટુકડાઓ થાય છે એના, અને આ દરેક ટુકડાને આપણે ખંડ કહીએ છીએ. અને આ ખંડ જે છે તે વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. હવે આ અવખંડન જે છે તે બહુકોષી સજીવોમાં કયું ખરું, પરંતુ એવું કહી શકાય કે બધા જ બહુકોષી સજીવોમાં આ પ્રકારે પ્રજનન થતું નથી. શા માટે? કે એવું કહી શકાય કે શા માટે બધા બહુકોષી સજીવો માટે આ અવખંડન પ્રજનન પદ્ધતિ યોગ્ય નથી, અથવા તો તે પ્રકારે તેઓ કરી શકે નહીં. તેનું કારણ છે કે મોટાભાગના બહુકોષી સજીવ વિવિધ કોષોનો સમૂહ માત્ર નથી. કોષોનો સમૂહ નથી, પણ તમે શીખી ગયા 9મા ધોરણમાં કે પેશીનું નિર્માણ થાય છે, કે વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે, અને આ પેશી સંગઠિત થઈને અંગ બનાવે, અને આ અંગ જે છે તે શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે. અને આથી આ પ્રકારે આવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ વિભાજન અવ્યવહારિક છે. અને આથી બહુકોષી સજીવોમાં પ્રજનન માટે જટિલ રીતની જરૂરિયાત હોય છે. એટલે કે બહુકોષી સજીવોમાં પ્રજનન જટિલ રીતે થતું જોવા મળે છે. ત્યાર પછી આગળનો પ્રકાર આપ્યો છે જેને કહીએ પુનર્જનન. પુનર્જનન એવું કહી શકાય કે પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં, એટલે સજીવ જે છે એના પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં પોતાના વાનસ્પતિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા હોય છે. એટલે એવું કહેવાય કે સજીવના શરીરના ભાગમાંથી કોઈ સજીવ હોય, એના શરીરનો કોઈ અંગ અલગ પડે, એના ટુકડા થઈ જાય, સજીવના ખંડો અથવા તો ટુકડાઓ થઈ જાય, તો કેટલાક ટુકડા, તમને વંચાય તેવું નાનું કરી દો મિત્રો, કેટલાક ટુકડાઓમાં તૂટી જાય તો આ ટુકડા જે છે તે વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે હાઇડ્રા અને પ્લેનેરિયા. જો આ સજીવોના ટુકડા કરવામાં આવે તો તે ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. એટલે ઉદાહરણ આપણે આકૃતિમાં તમને આપ્યું છે, આગળ જુઓ. આ જે ઉદાહરણ આપ્યું છે તે પ્લેનેરિયામાં પુનર્જનનનું ઉદાહરણ આપ્યું છે. પ્લેનેરિયા છે એના 3 ટુકડા થયા છે. આ ઉપરનો ટુકડો, ધારો કે આપણે એવું કહીએ કે અગ્રખંડ કહીએ, નીચેનો પશ્ચખંડ કહીએ, અને વચ્ચે જે તેને આપણે મધ્યખંડ કહીએ, તો તેના શરીરના 3 ટુકડા થાય. તો આ જે અગ્રખંડ છે તે અગ્રખંડમાં તેના શરીર રચનાનો ખૂટતો ભાગ ક્રમશઃ ધીમે ધીમે વિકાસ થઈ અને એક નવા સજીવમાં પરિણમે છે. તો એવી જ રીતે આ પશ્ચ ટુકડાનો જે ભાગ આવ્યો નીચે મિત્રો, આ પશ્ચ ટુકડાનો જે નીચે ભાગ આવ્યો,
એમાં પણ તેના શરીરના ખૂટતા જે ભાગ છે તે ધીમે ધીમે વિકાસ પામી અને એક નવા સજીવમાં પરિણમે છે. એટલે આમ એવું કહેવાય, સાથે અહીં આપણને બુકમાં કહ્યું છે કે પુનર્જનન કહેવામાં આવે છે. પણ પુનર્જનન અને પ્રજનન સમાન નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપીને કે તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. એટલે અહીંયા પ્લેનેરિયાને બદલે તમે બીજો કોઈ સજીવ લો મિત્રો, અને એ સજીવના 2 ટુકડા કરો અથવા તો એ સજીવના 3 ટુકડા કરો, અને એ 3 જે ટુકડા છે તે ટુકડામાં જેવું આ પ્લેનેરિયામાં થાય છે તેવું થશે નહીં. આગળનો ભાગ પ્રકાર છે કલિકા સર્જન. સામાન્યતઃ આગળ વાંચ્યું તો હમણાં જ આપણે ઈસ્ટ, કે ઈસ્ટમાં તેના શરીર પર કોષની સપાટી પર કેટલાક કોષો વિભાજન પામી અને એક કલિકા બનાવે છે, અને આ કોષ સપાટી પરથી અલગ પડે તો એક સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. ઉદાહરણ આપણને આપ્યું છે હાઇડ્રા, કે હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે, અને તે ઉપસેલા ભાગને આપણે કલિકા કહીએ છીએ. અને જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે, જ્યારે તે પૂર્ણ વિકાસ પામે ત્યારે તે પિતૃથી અલગ થઈ જાય છે અને એક સ્વતંત્ર જીવ તરીકે તે વર્તે છે, એટલે કે નવો જીવ બને છે. જો આકૃતિમાં આપ્યું છે હાઇડ્રા, એટલે બીજું નામ જળ વ્યાળ, યાદ રાખવાનું કે તે અહીંયા કોષ વિભાજનને લઈને કલિકા નિર્માણ પામી, એ કલિકા ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, અને એક સંપૂર્ણ વૃદ્ધિ પામે વિકાસ થયા પછી બાળ સજીવ જે પૂર્ણ વિકાસ, આ બાળ સજીવ છે એ પૂર્ણ વિકાસ પામી ગયો પછી તે પિતૃ શરીરથી અલગ થઈ જશે અને સ્વતંત્ર હાઇડ્રા બનશે. અલિંગી પ્રજનનમાં પછી આગળ જે આપ્યું છે વાનસ્પતિક પ્રજનન, પણ તે થોડુંક અલગ છે. એટલે ત્યારે એવું કહેવામાં આવે કે અલિંગી પ્રજનન એટલે શું અને તેના પ્રકારો સમજાવો તો આપણે આ દ્વિભાજન, અવખંડન, એટલે ભાજનની અંદર દ્વિભાજન, બહુભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન વગેરે લખે છે. હવે વાનસ્પતિક પ્રજનન છે. અહીંયા આપણને કહ્યું છે કે કેટલાક ભાગ, ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ યોગ્ય અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામીને નવા છોડને ઉત્પન્ન કરે છે. આમ તો મિત્રો, જ્યારે કોઈ નવો છોડ આપણે વાવવો હોય, નવું વૃક્ષ જ્યારે ઉગાડવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ, એનો બીજ જે છે તે બીજને જમીનમાં આપણે વાવીએ છીએ, અને સાનુકૂળ પરિસ્થિતિ મળે તો તે બીજમાંથી પછી અંકુરણ પામી અને ધીમે ધીમે એ છોડ મોટો થાય છે. પરંતુ કેટલીક વનસ્પતિ એવી છે કે એના આ વાનસ્પતિક ભાગો, વનસ્પતિના મૂળ, વનસ્પતિના પ્રકાંડ અથવા તો વનસ્પતિનું પર્ણ, એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે, અને આ પ્રજનનની જે પદ્ધતિ છે એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. આગળ આપણને વાનસ્પતિક પ્રજનનના ફાયદા આપ્યા છે, કઈ રીતે આપણને ઉપયોગી છે. તો કલમ, દાબ કલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની તકનીક. તો વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ જે હોય તો એક કલમ, દાબ કલમ અને આરોપણ, આ 3 એના પ્રકાર છે. તો આવી ટેકનિકનો ઉપયોગ કરી અને ખેતીવાડીમાં ઉપયોગી છે. વાક્ય રચના એવી છે, પણ એવું કહી શકાય કે કલમ, દાબ કલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની ટેકનિક એ ખેતીવાડીમાં ઉપયોગી છે. કઈ જગ્યાએ ઉપયોગી છે? તો શેરડી, ગુલાબ
દ્રાક્ષ, આવી બધી વનસ્પતિનો જે ઉછેર કરવામાં આવે છે તે આ પદ્ધતિથી કરવામાં આવે છે. પછી બીજો ફાયદો આપણને કયો છે, બુકમાં વાંચીએ, કયું છે વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. એટલે તમે જો કોઈ છોડ બીજ વાવીને ઉગાડ્યો હોય તો એના કરતાં આ વાનસ્પતિક પ્રજનન દ્વારા જો છોડ ઉગાડેલો હોય તો તેમાં પુષ્પ અને ફળ ઝડપથી આવે છે, ઓછા સમયમાં આવે છે. એટલે આ ખેડૂતને તેમાં ફાયદો થાય, કારણ કે પુષ્પ ઝડપથી આવતું હોય તો વધારે ફળ પણ ઝડપથી આવે, એટલે ઓછા સમયમાં એને નીપજ મળે છે. ત્રીજો ફાયદો અહીંયા આપણને આપ્યો છે, કેળા, નારંગી, ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓને ઉગાડવા માટે ઉપયોગી છે આ પદ્ધતિ. કેમ કે જેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. એટલે જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તે વનસ્પતિના ઉછેર માટે આ વાનસ્પતિક પ્રજનન ઉપયોગી છે. અને ઉદાહરણ તરીકે કેળા, નારંગી, ગુલાબ. કેળાની અંદર બીજ હોય છે મિત્રો, તો તે એટલા માટે આ પદ્ધતિ અગત્યની છે. આગળનો ફાયદો આપ્યો છે કે વાનસ્પતિક પ્રજનનનો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે. એટલે પિતૃ છોડ જે છે એ પિતૃ છોડના જે લક્ષણો છે તે જ લક્ષણો આ વનસ્પતિમાં આવે છે. એટલે સામાન્ય રીતે આંબો આવો, કેરી, તો તેમાં પણ ઉપયોગી છે. તો આમ કલમ, દાબ કલમ અને ત્રીજી કઈ પદ્ધતિ કહી હતી એ 3 યાદ રાખવાની. જો કલમ, દાબ કલમ અને આરોપણ. ઉદાહરણ આપ્યા છે હવે વાનસ્પતિક પ્રજનન માટે. તો એક ઉદાહરણ અહીં આપણને આપ્યું છે પાનફૂટી, કે જેને પર્ણફૂટી કહેવાય. તો આ પાનફૂટીના પર્ણની કિનારો જે છે તે કિનારોની ખાંચમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે, આકૃતિમાં જોઈ શકો છો. અને આ કલિકાઓ જ્યારે જમીન પર ખરી પડે ત્યારે અંકુરણ પામી અને નવા છોડ તરીકે વિકાસ પામે છે. અને ક્યારેક આ પર્ણ સાથે જકડાયેલી હોય તે રીતે પણ તેનો વિકાસ થતો ઘણીવાર જોવા મળે છે. તો આમ બટાકાની અંદર પણ મિત્રો નવો છોડ ઉગી નીકળે. તમે બટાકામાં ખાંચ જોયો છે, જેને આંખ કહેવામાં આવે છે, તો બટાકાની આંખમાંથી પણ કલિકા નિર્માણ પામે છે. બીજાણુ સર્જન એટલે અલિંગી પ્રજનનનો આગળ એક ભાગ છે. અનેક સરળ બહુકોષી સજીવોમાં વિશિષ્ટ પ્રજનન સંરચનાઓ જોવા મળે છે. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે બ્રેડ પર તંતુ જેવી કેટલીક સંરચનાઓ વિકાસ પામેલી હોય છે. તે પ્રજનનનો ભાગ નથી, પરંતુ ઉદ્ધ્વસ્ત તંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચનાઓ પ્રજનનમાં ભાગ લે છે. અને આ ગોળાકાર ગુચ્છ જેવી રચના બીજાણુધાની છે. એટલે એવું કહેવામાં આવે છે કે બીજાણુધાની હોય અને એમાં ચોક્કસ કોષો હોય, વિશિષ્ટ કોષો હોય અથવા બીજાણુ મળી આવે છે. અને આ બીજાણુ વૃદ્ધિ પામી અને નવા સજીવની રચના ઉત્પન્ન કરશે. ઉદાહરણ આપ્યું છે રાઇઝોપસ. બીજાણુની ચારે તરફ એક દિવાલ હોય છે અને જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેનું રક્ષણ કરે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે તો તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરે છે. એટલે આમ એવું કહેવાય કે એક રક્ષણાત્મક જાડી દિવાલથી એક ગોળાકાર સૂક્ષ્મ રચના જે જોવા મળે, પ્રજનન માટેની સંરચના જોવા મળે,
તેને બીજાણુ કહે છે. રાઇઝોપસ એ બહુકોષી સજીવ છે અને તેમાં આ પદ્ધતિ જોવા મળે છે. અને તેમાં આકૃતિ જો તંતુઓ જે છે, તંતુ જેવી રચના છે, તો એને કવક તંતુ કહેવામાં આવે છે. અને આ કવક તંતુઓ પોતે પ્રજનનમાં ભાગ લેતા નથી, પરંતુ તેના ઉદ્ધ્વસ્થ ભાગ પર, સૌથી ઉપરના ભાગ પર ગોળાકાર રચના જોવા મળે છે અને એને બીજાણુ ધાની કહેવામાં આવે છે. આ બીજાણુ ધાની છે મિત્રો. અને એ બીજાણુ ધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જ્યારે પરિપક્વ બને ત્યારે એમાંથી આ બીજાણુઓ જે છે તે મુક્ત થાય છે અને તે બીજાણુઓમાંથી નવી આ સજીવ નિર્માણ પામે છે. એટલે એને પ્રજનનનો એક પ્રકાર પણ કહી દીધો છે. તો અત્યાર સુધી પ્રજનનની જે પદ્ધતિ કે રીતોની આપણે ચર્ચા કરી તે બધી પદ્ધતિમાં સંતતિનું સર્જન માત્ર એક જ સજીવ દ્વારા થાય છે અને આથી એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. આગળ જે મિત્રો અહીંયા ટેક્સ્ટ પ્રશ્નો આપ્યા છે એની ચર્ચા આપણે દ્વિભાજન અને બહુભાજનની પણ કરી કે દ્વિભાજન એ શું કહેવાય. દ્વિભાજન તો એમાં એક પિતૃકોષ હોય અને એમાંથી 2 બાળકોષ નિર્માણ પામે, અમીબામાં થાય. અને બહુભાજન જે છે તેમાં એક કોષી સજીવ અનેક બાળકોષમાં વિભાજિત થાય. પ્લાઝ્મોડિયમ તેનું ઉદાહરણ છે. એટલે દ્વિભાજનમાંથી શું થશે, 2 બાળ સજીવ નિર્માણ પામે અને બહુભાજનમાં અનેક બાળ સજીવ નિર્માણ પામે. બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે થાય છે, કેવી રીતે લાભ થાય છે. બીજાણુ દ્વારા પ્રજનનની સજીવને કેવી રીતે લાભ થાય છે. તો હા મિત્રો, એમાં જે આગળ વાત હતી તે જ આપણે લખી શકીએ. ચારે તરફ એક જાડી દિવાલ હોય છે તે વાત તમે લખવી પડે કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરવા માટે આ બીજાણુની ફરતે જાડી રક્ષણાત્મક દિવાલ હોય છે. એટલે બીજાણુ જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણા અંતર સુધી એનું વિકિરણ શક્ય બને છે અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે તે વૃદ્ધિ પામે છે. આ રીતે ચોથો પ્રશ્ન છે, કેટલીક વનસ્પતિનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. એક તો મિત્રો ફાયદા એના લખવાના થાય આની અંદર. જો વાનસ્પતિક પ્રજનનથી તમે વનસ્પતિનો ઉછેર કરો તો પુષ્પ અને ફળ એ ઝડપથી આવે છે. અને જેને બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી દીધી હોય તેનો ઉછેર કરી શકાય છે. અને સાથે સાથે વાનસ્પતિક પ્રજનનથી જે તમે નવો છોડ મેળવો છો તે પિતૃ છોડ સાથે લક્ષણો એના પિતૃ છોડ સાથે ખૂબ જ મળતા આવે છે. પાંચમો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન તો આપણે ચર્ચા કરી હતી. તો આ આપણે અલિંગી પ્રજનનની વાત કરી હતી અને હવે લિંગી પ્રજનન કહેવામાં આવે છે. અલિંગી પ્રજનન એટલે શું કે જેમાં એકલ સજીવો નવા બાળકોષનું અથવા તો નવા સજીવનું નિર્માણ કરે છે. અને લિંગી પ્રજનન એટલે કે જે પ્રજનનમાં 2 સજીવો જરૂરી છે. અને સરળ ભાષામાં આપણે કહીએ તો નર અને માદા. તો લિંગી પ્રજનન વિશેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.